આ જો ખાંડમાં ઓલું શેઠે ધ્યાન રાખવાનું કીધું તું ઈ પણ આમ તો બુડી ગઈ મારે શું કરવું એમાં હીરાના મોતી ટાકેલા હતા પણ એમાં મારે શું કરવું અને મેં તમને બધાને આ જો હરીલા કહી દીધા હે તમને બધાને મેં કેટલું કહી દીધું હે તો તમે બધા ધ્યાન કેમ રાખ્યું પાણીમાં ધ્યાન કેમ ન રાખ્યું ટકા તને કહું ઉપરથી પાણી પડ્યું અમે હું તમારે તો ઓન કરાઈ નખાય આમ ઝોપડું ન નખાય તમને શેનો બધાને પગાર શેનો આપું હું તમને કરું તેવી કઈ લાવી દીધું એલા આ કઈ બોલતો ના આ તે મીંડળો મફત ના બનાવ્યા કામ કરી કરીને બનાવ્યા છે તે આ તે કામ કરવા હતું તમને બધાને ધ્યાન રાખવા હતું મેં કીધું તું આ હરીલા મફત ના તમારી મજૂરી આવી હતી એ બનાવ્યા હવે બોલ માં હમું શર્મો બેન થા મારે શું કર્યું આ શેઠ મારે શું જવાબ દેવો આ પણ બધા દાડિયા છે ને ધ્યાન રાખવાનું કીધું તું તોય બધું કરી નાખ્યું ના એટલે તું ભલે શેઠ રહો મારવામાં ધ્યાન રાખજે બોલ માં હમું ના હવે રેવા દે. કોઈ કોડ માં અમને કીધું તું તો તે શેઠ શેઠ કરતો મારે કેવું શું મારું શું આ બધા પણ હું હવે મારે તો પૈસા એટલા છે મારી પાસે લેણું એટલું છે લેણું મથુરભાઈ એ મથુરભાઈ હા ભાઈ હું છું ખાંડ બુડી ગઈ બાપ નામ ભારે કરી પણ એ ભગવાન હું આ સપના જોઉં હું તો અને આ ખાંડ ફૂટાડી નાખ્યા બોલ આ બધા છે ને મેં કીધું તું ઉપર કાંઈક ઢાંકી લેજો પણ ઢાંકવાનો વ્યત જ ન રહ્યો એમ કે આ બધા રોના ગાડી આ બધા ત્રણ તો પણ તો તારે ટ્રેક્ટર મંગાવીને આ બધું કરાવીને ખાય ને આની વાત ન રહેવાનું હોય ટ્રેક્ટર તો મંગાવ્યું હતું પણ આ બધા હરખા હાલવા જોવો ને એ કે નથી કરવું એમ કે આપણે હરખું હાલવાનું હોય શું કરું બુડી ગઈ શું કશું છે આપણે આ હાલો એ મજૂર આને શું છે એ શેઠ એ મોટા શેઠ ખરેખર અલે શેઠ 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 તો બે પાંચ ગયા હવે શેઠ સાતમાં તમને શું વાત કહું એક બોલવા માંડ તું મને તો કાલ નો સડાવતો હોય બેઠો બેઠો જે એમાંથી બધું હીરા આમ કાઢતા ને હીરા નું ડાયમંડ નું બધું હા બધું તો પણ તો તારો જ વાંક છે આ મોટા બધું મારું દાટી નાખ્યું મારી હોનાની ખાંડ મારા હીરા નીકળતા મારે શું કરવું હવે મારે શું કર્યું શું થઈ ગયું હવે હું દવાથી નાવા નથી જો શેઠ તો હું કરશું પછી મને ખબર પડી તમારી ખાંડ છે તો નાઈન ને જા ભરાઈ ગઈ હવે જા થી નાયો ના લુગડા તો જોવા તમે મારા આટલે જ કહું છું નાઈન ને જા આવે હું તો નાઈન ને ખોખો હવે તું નાઈન ને જા આવે મુલા દાદી થઈ ગયા હવે જવું પડશે મારે ના આ તો મારા મોટા ભાઈ બીજે ખાય માફ થઈ ગયું બધું ઉઠી ગયું શું કરું હવે મોટા ભાઈ હા હા બરબાદ થઈ ગયા આપણે ઓય માતાજી તો મારા ધંધા ઉપર પાણી ફરી ગયો તો પગાર નું હવે તારો પગાર ગયો મારો પગાર મહિના પગાર બાકી છે મારા હાઈ ભલે હાલતો થા તારા હાલતો થા હું કહું અરે માથે 11 છે શેઠ અત્યારે મારે અત્યારે છે આ 15 દિન પગાર ને પૈસા દેજો અત્યારે મારે છોકરા છે મારે ક્યારે કર્યું ક્યાંથી પૈસા લાવવા બધા પૈસા મળી જાય તમે બરાબર હું તો હાલો ભાઈ હું હાલતો થા એ મોટા ભાઈ ક્યાં જાવ છો અરે શેઠ, અલા મોટા ભાઈ ક્યાં જાવ? પાણી તો પીવા જાવ જાય ઘરની ખાણે આ કેવું પાલર પાણી ભરાવાનું એ ક્યાં જાવ છો? પાણી તો પીવા પી લ્યો બહુ લા મોટા ભાઈ આજ કેમ પાણી પીવો તમે તરસી જે લાગે પાણી પગાર જેવો હે આમ કેમ તમારો પગાર જોતો છે તો મેં તમને કીધું હતું કે તમે એક ટ્રેક્ટર ના થોડા આડી નાખી દેજો પાણી નો જાય અંદર તો તમે કર્યું કાંઈ તો મેનેજર સૌ મારા ખાલી હીરા જો અરે ના તો તારો તો આ બધો દાડિયાને કહેવાય ને તો ભાઈ તો આવી રીતે કરો મથુરભાઈ કીધું છે તો તારે કહેવાય ને. આને આપો છો વધુ એને બોલાઈને તો મોઢા માલી પૈસા વધુ હોય ઓછા હોય એવું નહીં જોવાનું કામ તો હરખું જ કરવાનું મને સારું લાગે ને તો પૈસા વધારે આપજો. મોટા ભાઈ આમ પાણી પીવે આપણે વીઆઈપી આમ થોડા પાણી પીવે હા હવે 4 પગત પાણી પીવે મુંજાય નહીં હાવે બોલ એમ જો તો પાલર પાણી હોય ડુંગરાનું હોય કે ડેમનું દરિયાનું હોય હાવેજ કહેવાય લે બોલ 4 પગે પાણી પીવો હા હા અત્યારે મારે 4 જ છે કે 3 તું ભાડા શું કે ફિલ્ટર નું તો પીવું હા એમ પ્યોર ફિલ્ટર મળ્યો છે પી લીધું મેં પી લીધું વીઆઈપી માણા આમ જ પીવે પી લીધું મેં. ગુનાહ કરો છો હાવેજ બોલે હાવેજ જાવા જો હાલવા માંગીએ પગાર આપો અમારે કઈ ના કરવું મારી જિંદગી બગાડ નાખી મારી ખાંડ પગાર જોતા છે હા આ તો પેલા ઓલી ખાંડમાં જે ત્રણ ખાંડમાં પાણી ભરાવણું ને બધું કાઢો જાવ ગમે એનો મેનેજર હતો હું કાઈ નહીં કરું આ તો વેતો પડાયથી વેતો પડ તું મેનેજર મહિના પગાર આપ્યો શેઠ નો મળે કે પેલા પાણી કાઢ તું પેલા નકર દાડિયાને કે
તો જ બધું લખાણ 200 હીરા છે સાઈડમાં કરેલા હો, ધ્યાન રાખજો. કેટલા 80 દેજે 200 માં કાંઈ સમજો મારે ભાઈ એ તો આ દી ન બોલો છે ભાઈ કાલ તો ભગવાન નામ જોઈશે ને તઈ હાટું વાવે છીએ અમે કાલ અત્યારનું કરો શેઠ. ભેતો પડે તાર જા ભલે તો પૈસા લેવા જ નકવાયા લાગે. પાણી કાઢ્યો જાવ કાંઈ વાંધો નહીં, હું જાવ દાડિયા પાણી કાઢ્યો દાડિયા જાવ આ પગાર બધાને મળી જાવ પેલા પાણી કાઢ્યો એમ 3 મહિનાથી પગાર ના કર્યો. મારા છોકરા હાવ નાના છે. ભીમ 11 વગી ના કે બેઠા કોઈ ના લાવ્યો. લા મારા છોકરા સડિયો વગર ના રખડે મારા હું કાંઈ મરી જાવું હા તમારા છોકરાને મેં જોયા સજી વગી ના તમારી. આ છોકરા આવડું તો છે મરી કે તો નાનો છે તો આને આવડે વરખ વરખ ખાઈ ગયો તરી વરખ તરી વરખ છે ને, કામ કરે તરી. ઈ વરખ જ મારામ કામ કરે હું તારી 36 મુ હાલે આ 36 મુ આપણે વધ્યો આ તો, બોલ વધ્યો ભાઈ વધ્યો આ તો. એને વજો લાગે. હે મોટા ભાઈ હમ આપણે ઓલું કડું લઈ લીધું ભાડે લા ભલે કડું કાઢાલ તો પેલા લે પછી કડું બડું ન મળો હો ભાઈ. ઉલેમ નો મળે આ મારી મહેનત નું કડું છે. કેવી તારી વિયાજવા જો વિયાજવા હા આપણા પગાર આપો પેલા પછી વ્યાજવા કરું. બાંગુ નાખ માં એટલે 32 પડી જાય મારા મોટા ભાઈ હું બોલતો હોય ને ઓય. એક ભેગું ઓય. મોટા ભાઈ બનાવો બાટવાનું ના પ્રેમ આપણે નિરાતે બતાવો નિરાતે શેર મારો પગાર કરી નાખજો ને કઈ કાપી નાખી શકું એ એ કાપવાની વાત ન કરતો એ બેના ભાઈ બેઠા હું બસ આ વાત કરે. એને ઉપાડી ને કાપવાની વાત કરી એની અરે એને પકડી લીધો ઉભા રહ્યો મારો ઉભા રહ્યો એને અટાકે હાથ ઉભા રહ્યો મેં કીધું ને લઈ જવાનું છે મારી નાખો સાહેબ મેં કોણ નથી આવે છે ખાણીમાં અમારી બુડા ઉભા રહ્યો મારો નાખો અને ખાણીમાં બુડાઈ નાખો હાલો સાકુ મારો ખાણીમાં બુડાઈ નાખો આમાં લઈ જાઓ આમાં. ના ના મુજતો ને ના એને સાકુ મારવાની વાત કરી છે તમને મારવાની વાત કરી હતી. મારી નાખી હાલો હવે ખાણીમાં બધા પાણી કાઢી નાખો હાલો આ લે એના તો હાડક્યા બાટક્યા બધું ભાંગી નાખ્યું તો અહીંયા ક્યાં છે ઊભો થઈ ગયો શક્તિ છે શક્તિ એને હે હા હાલ હાલે દીસો દાડિયા પાણીમાં કાઢવાય પાણી હાલો હા તો કાંઈ નહીં પાણી કરી દઈએ નાના સટકાવન છે પગર બસ હાલો હાલો આ કેટલું પાણી ભરાઈ ગયું હાલો કાઢો દીધી હાલો હાલો ભાઈ પગાર આજ દો હાલો સૂકવી નાખું તમારો હાલો ઓય પાણી કાઢો હમણાં પછી અંધારું થાય છે પછી હલો સમજાતો નહીં ને કમને. પાણી હા પાણી કાઢો ના મારતા ડૂબકી ના મારતા આયા પલ્લુ સો ને પલ્લી વિસવી આયા મેં નાખતો એને આયા પલ્લી વિસવી આયા ઓય શાંતિ હો શાંતિ જરાય ઓય પાણી કાઢો અંધારું થાય છે પછી આ દી આઠમી દો લા એને ઓલો સાપકો લેવો પડશે આમાં ઓલકો ના ના બહુ મોટા ઉપાડા પૈસા આપો મારી ઓફિસે વહી આવજો રેડી વાંધો અને પૈસા નો કરતા આ મોટો ભાઈ રોમ પૈસા આપો. રોમ રોમ મારી ઓફિસે વહી આવજો આ દાડિયા વાળા મફત નો જોવે આ ગુસ્મા છે મે લઈ આવશું તમને ને હાલો બડો હાલો મારી ઓફિસે આવજો મારી ઓફિસે હાલો બડો મારી ઓફિસે આવજો મારી હાલો બડો હાલો તમે રોવા માં ખાલી અમે સવીને બે ભાઈ તમે રોવા માં સાના રહી જાઓ આમ બે એટલે મિત્રો કેમ છો બધા મજામાં છો તો અમે પણ મજામાં છીએ અને તમે પણ મજામાં છો તો તમે આ વિડીયો જોયો તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આ તમને રાતના વિડીયો ગમે છે કે દિવસના વિડીયો ગમે છે અમારા તો તમે જેવી કોમેન્ટ કરશો ને એ પ્રમાણે અમે વિડીયો લઈને આવશું તો બધાને જય માતાજી જય લાલ